નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 નો 17મો દાખલો કરવા જઈ રહ્યા છીએ. આ જે આપણે ગયા વખતે ટોરોઇડ ભણ્યા છીએ એ ટોરોઇડનો જ એક દાખલો છે અને સાવ સહેલો છે. ગણતરીનો દાખલો છે. જોઈએ આપણે. 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા અને 26 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા ધરાવતા એક ટોરોઇડના કોર કે જે ફેરોમેગ્નેટિક નથી ની આસપાસ તારના 3500 આંટા વીંટાળેલ છે. જો 11 એમ્પિયર પ્રવાહ તેમાંથી પસાર થતો હોય તો ટોરોઇડની બહાર, કોરની અંદર અને ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો ટોરોઇડ જે છે એને આપણે આમ દર્શાવીએ છીએ. આ ગૂંચળું જે છે અને એમાં આવી રીતે આંટાઓ જે છે એ વીંટાળેલા હોય છે. આપણે ટોરોઇડનો અભ્યાસ કરી ચૂક્યા છીએ એટલે આનાથી તમે પરિચિત છો. તો આ ટોરોઇડમાં આ જે ત્રિજ્યા છે આને આપણે બહારની ત્રિજ્યા કહીએ છીએ અને આ જે ત્રિજ્યા છે એને આપણે અંદરની ત્રિજ્યા કહીએ છીએ. તો ધારો કે આ ઓ છે, તો આ ત્રિજ્યાને આપણે R1 કહીએ અને R2 કહીએ. આપણે એકચ્યુઅલી લેવાની છે ત્રિજ્યા અક્ષ માટે, જે આંટાની સંખ્યામાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા લઈએ છીએ તો એ આના માટે છે, એ R છે. તો R બરાબર R1 પ્લસ R2 બાય 2, એટલે કે અંદરની ત્રિજ્યા વત્તા બહારની ત્રિજ્યા ભાગ્યા 2, એનું એવરેજ લઈએ એટલે આપણને ત્રિજ્યા મળી જાય. આંતરિક ત્રિજ્યા બહારની ત્રિજ્યા જે છે 26 છે, આંતરિક છે એ 25 છે, ડિવાઇડેડ બાય 2 એટલે એ થશે 25.5 સેન્ટીમીટર, 0.255 મીટર. આ ટોરોઇડની ત્રિજ્યા થઈ. આંટાની સંખ્યા n એ આપણને આપી છે 3500 અને ટોરોઇડમાંથી પસાર થતો પ્રવાહ એ આપ્યો છે 11 એમ્પિયર. તો આપણે 1 બાય 1 ગણતરીઓ કરતા જઈએ. પહેલું, ટોરોઇડની બહાર એટલે અહીંયા, આને આપણે P બિંદુ કહીએ, P1 કહીએ ફોર એક્ઝામ્પલ. તો ટોરોઇડની બહાર P1 જેવા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, આપણે જાણીએ છીએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે એટલે એ એનું સોલ્યુશન થઈ ગયું. બી, અહીંયા ધારો કે કોઈ બિંદુ છે અને આપણે P2 કહીએ, ટોરોઇડની અંદર. ટોરોઇડના કોરની અંદર આવેલ બિંદુ, અંદર આવેલા P2 જેવા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0 ni બરાબર μ0 ni બાય 2πr બરાબર 4 પાઈ 10⁻⁻⁷ n 3500 i 11 એમ્પિયર ડિવાઇડેડ બાય 2 પાઈ એમને રાખીએ અને r એ આપણને મળ્યું 0.255 મીટર. તો આની જો આપણે ગણતરી કરીએ તો એ આવે છે 3 × 10⁻², 3 × 10⁻² ટેસ્લા. આમ અંદરના ભાગમાં કોરમાં આવેલા કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 3 × 10⁻² અથવા તો 0.03 ટેસ્લા જેટલું હોય. અને થર્ડ સી એ છે ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યા, એટલે અહીંયાના કોઈ બિંદુ P3 માટે. તો ટોરોઇડ વડે ઘેરાયેલ ખાલી જગ્યામાં આવેલા P3 જેવા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અગેન આપણે જાણીએ છીએ એમ શૂન્ય હોય છે. ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે.
આમ બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0, કોરની અંદર અથવા તો ટોરોઇડની અંદર 3 × 10⁻² આપેલા ડેટા સાથે, અને વચ્ચેના મધ્ય ભાગમાં પાછું ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. થેન્ક યુ વેરી મચ.